स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तम सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सुवर्ण जयंती महोत्सवनी जय। आज एक अद्भुत सुंदर ઉપર પારાયણનો આપણે લાભ લઈએ છીએ। એ ગ્રંથ છે સ્વામિનારાયણ ચરિતમાનસ। આમ તો આમ ઘણાને કદાચ ટાઇટલ પણ નવું લાગતું હશે। ગ્રંથ બહાર પડ્યાને તો લગભગ 20 વર્ષ ઉપરનો સમય થઈ ગયો છે, પણ આ ગ્રંથ એટલો બધો બહુ પ્રકાશમાં આવ્યો નથી। નામથી જ કંઈક ક્લિક થાય છે, સ્વામિનારાયણ ચરિતમાનસ। તો યાદ આવી જશે કે રામચરિતમાનસ તો બહુ જ પ્રખ્યાત ગ્રંથ છે। તો ભગવાન શ્રી રામચંદ્રજી માટે લખાયેલ સાહિત્ય માટે જેટલો અગત્યનો ગ્રંથ એ ગણાય એની કક્ષામાં આવે એવો આ ગ્રંથ સ્વામિનારાયણ ભગવાન માટે લખવામાં આવેલો છે। પરંતુ વિશેષતા એ છે કે આ અર્વાચીન છે, બહુ કન્ટેમ્પરરી છે। એમાં સ્વામિનારાયણ ભગવાનથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ સુધીના ગુરુઓના ચરિત્રો પણ અંદર આવરી લેવામાં આવ્યા છે। બંનેનું બેકગ્રાઉન્ડ પણ ઘણું મળતું આવે છે। જ્યારે ગોસ્વામી તુલસીદાસજી રામચંદ્ર ભગવાન માટે ગ્રંથ લખવા માટે તૈયાર થયા ત્યારે એમણે વિચાર કર્યો કે આ છે તે સંસ્કૃતમાં ને એવા તો ગ્રંથો બીજા હતા જ, પરંતુ જો લોકભોગ્ય ભાષામાં એટલે કે વ્રજ ભાષામાં લખવામાં આવે તો લોકો સમજી શકે, તો એનો વિરોધ પણ થયેલો। પરંતુ એમણે એ સ્ટાન્ડર્ડ રાખ્યું। એ તો બહુ વિદ્વાન હતા, આખો ગ્રંથ સંસ્કૃતમાં લખી શકે એમ હતા। એનો પુરાવો આપણને ત્યાં મળે છે કે એની શરૂઆતમાં એમણે 7 શ્લોકો સંસ્કૃતમાં લખ્યા છે રામચરિતમાનસમાં। કેવા લખ્યા છે કે કવિ કાલિદાસનો પ્રખ્યાત ગ્રંથ રઘુવંશ, હવે કવિ કાલિદાસ તો સંસ્કૃત ભાષાના ઓથોરિટી ગણાય, તો હવે એણે મંગલાચરણ જે રીતે કર્યું શંકર ભગવાન પાર્વતીજીનું, વાગર્થાવ્ય સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ। તો હવે ગોસ્વામી તુલસીદાસજી જુઓ કેવો શ્લોક લખી શકે છે। ભવાની શંકરમ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતી સ્વાંતઃ સ્થ ઈશ્વરમ। તો હવે આટલી વિદ્વતા એનામાં છે જ, પરંતુ he preferred to write in the વ્રજ ભાષા। તો એ જ રીતે સ્વામિનારાયણ ભગવાન વિશે ઘણું બધું સાહિત્ય લખાયેલું સંસ્કૃતમાં મહારાજના વખતમાં, અને ત્યાર પછી અત્યાર સુધી પણ બીજું પણ લખાયેલું। પરંતુ ખાસ કરીને થયું એવું કે આપણી સંસ્થાનો વિકાસ ખૂબ થતો ગયો, એમાં પણ ખાસ કરીને દિલ્હીમાં અક્ષરધામ થયું, અને એ વખતમાં પછી આપણને પણ જરૂર જણાય કે કેવળ ગુજરાતી નહીં પણ બીજા પણ લોકો બધા આવે છે, તો એ લોકોને સમાજ થાય એ માટે ગ્રંથ લખાવવો જોઈએ। અને એ પણ જે રામચરિતમાનસ છે અત્યાર સુધીનો આ ભગવાન સંબંધી સાહિત્યમાં એક બહુ જ ઇફેક્ટિવ અને પાવરફુલ ગ્રંથ ગણાય, તો એની જ શૈલીમાં લખાવવો જોઈએ। બટ ઇટ શુડ બી કન્ટેમ્પરરી, એ અર્વાચીન હોવો જોઈએ। એટલે એ કાર્ય એ સોંપવામાં આવ્યું અમારા મિત્ર અને ગુરુ અને પ્રખર વિદ્વાન એવા અક્ષરજીવન સ્વામીને। એમણે ઘણું બધું સાહિત્ય લખ્યું છે। આપણી સંસ્થામાં અત્યારે જે કીર્તનો આપણે સાંભળીએ છીએ એમાંના ઘણા બધા પ્રખ્યાત કીર્તનોના લેખક એ છે, તો એમને આ સોંપવામાં આવ્યું। હવે મૂળ તો એ રોઈશાળા ગામમાં ગામઠી સ્કૂલમાંથી ભણીને આવેલા, પરંતુ સાહિત્યમાં બહુ જ આગળ વધ્યા। ખૂબ ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર પોતે છે અત્યારે પણ।
એમાં પાછું હિન્દીનો અભ્યાસ કર્યો, એમાં પાછું જૂની હિન્દી, વ્રજ ભાષા, અને પાછું લખવાનું એવી રીતે કે શૈલીએ પણ શબ્દો મોડર્ન વાપરવાના, અત્યારે વપરાતા, કે જેથી કરીને લોકો જલ્દી સમજી જાય. તેવો સુંદર ગ્રંથ એમણે લખ્યો છે. આ ગ્રંથ ખૂબ જ વિદ્વતાપૂર્ણ છે. પ્રમુખ સ્વામી મહારાજના અંદર આજ્ઞા હતી કે આને લક્ષમાં રાખીને લખજો. તો એક એ હતું કે આ વેલ રિસર્ચ હોવો જોઈએ, કે અગાઉ જે સાહિત્ય લખાયું છે તો એનો અભ્યાસ કરીને એમાંથી સારું તત્વ આપણે લેવું. બીજી આજ્ઞા એ હતી કે એકદમ ઓથેન્ટિક હોવો જોઈએ, પ્રમાણભૂત, કે જેને કોઈ ચેલેન્જ ના કરી શકે. પ્રસંગો જે છે તે સાચા જ હોવા જોઈએ. બધું ધ્યાન રાખીને એમણે લખ્યું છે. ઘણો વિશાળ ગ્રંથ છે. એ આપણે કમ્પેર કરીએ તો ખ્યાલ આવે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે. રામચરિતમાનસમાં 10,002 કડીઓ છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ ચરિતમાનસમાં 28,812 કડીઓ છે. એટલે બહુ વિશાળ ગ્રંથ છે. 1150 પ્રિન્ટેડ પાના, આવા 2 ભાગ છે. 1150 પાનાનો આખો આ ગ્રંથ છે. એમાં હમણાં આપણે સાંભળ્યું પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ સુધીના ચરિત્રો છે. તો એ પૈકી હવે શાસ્ત્રીજી મહારાજનું એક ચરિત્ર, એનું આપણે પાન કરીએ. આ બહુ પ્રાસંગિક છે. 3 સુભગ સંયોગો ભેગા થયા છે. ગયા રવિવારે આપણે વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો. બીજું કે અબુધાબી જેવા આરબ દેશની અંદર હિન્દુ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ત્રીજું કે આ જ વીકની અંદર ચંદ્રમાની ભૂમિ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજનો સંદેશ અંકિત થયો, સ્ટેમ્પ્ડ. આવા સુભગ સંજોગોની અંદર હવે આપણે આ શાસ્ત્રી મહારાજનું ચરિત્ર આપણે સાંભળીએ. જે શાસ્ત્રી મહારાજ જ્યારે બોચાસણમાં બિરાજતા એ વખતે યોગી મહારાજ આશી ગામમાં હતા, અને ત્યાં એક પ્રસંગ બને છે. विचरत मधि गुजरात में योगी जी महाराज आशी में दिन ठरत कछू उमड़त भक्त समाज। रामाशेख तथा जीवाई बोचासण एक पत्र पठाई शास्त्री जी महाराज बोलाई कथा वार्ता घन बरसाई योगी राज नित्य गावत न्यारा प्राण तही मोहि वैष्णव प्यारा संत चरण में 68 तीरथ कोटि गंगा अरु काशी रहीरथ गाव भक्त रण छोड़ा संशय करी के निज मुख मोड़ा कली में झूठ कथन ही होई नहीं देखा अस पुरुष जु कोई जो महता नरसिंह बिरधाया जाका बहु गुण गान सुनाया ज्ञान जी बंद करहु यही गाना सुनी के जोगी करत मुस्काना सुनी के जोगी करत मुस्काना। बोले शास्त्र बचन में
कबूल कर हो संदे ए धरती बर्बाद नहीं संत मिलत नर रे संत मिलत શબ્દો તો બહુ સરળ હતા, તેમ છતાં ટૂંકમાં કહી દઈએ તો આમાં વાત એવી હતી કે યોગી મહારાજ આશીમાં બિરાજમાન હતા અને કથા વાર્તાના મેઘ વરસાવતા હતા. એમાં હરિભક્તોને ઉમંગ આવી ગયો કે આપણે શાસ્ત્રી મહારાજને તેડાવીએ. પત્ર લખ્યો, શાસ્ત્રી મહારાજ પણ આવી ગયા. હવે યોગી મહારાજને તો ઉત્સાહ વધી ગયો. એ છે ને તે સવારના મોટે મોટેથી કીર્તનો ગાતા, બહુ સુરીલો કંઠ અને બહુ બધાને આનંદ થઈ જાય. એમાં ખાસ કરીને નરસિંહ મહેતાનું એક કીર્તન ગાતા કે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા રાત દિવસ હૃદય ભાવું રે. આ કીર્તન ગાતા હતા અને એમાં ત્યાં એક રણછોડ ભગત કરીને હતા. એમને જરાક વિરોધ જાગી ગયો, કારણ કે આ કીર્તન હવે આપણે સાંભળીએ તો કદાચ શક્ય છે એને થોડું વિરોધ જેવું થાય કે આવું તે કંઈ હોતું હશે. એ કીર્તનમાં એવું શું છે, હવે આપણે સાંભળીએ. प्राण थकी मुने वैष्णव वाला रात दिवस रुदे बाहुरे प्राण थकी मुने वैष्णव वाला तप तीरथ वैकुंठ पद मेली तप तीरथ वैकुंठ पद मेली मारा हरिजन होए त्याहूँ आऊँ रे प्राण थकी मोने वैष्णवाला लक्ष्मी जी अर धांग न मारी रे लक्ष्मी जी अर धांग न मारी ते मारा संतनी दासी रे अड़सठ तीरथ मारा संतन चरणे अड़सठ तीरथ मारा संतन चरणे कोटि गंगा कोटि काशी रे प्राण थकी मुने वैष्णववाला संत चाले त्याहूँ आगड़ चालू संत सुवे त्याहूँ जागू रे जे मारा संतनी निंदा करे छे जे मारा संतनी निंदा करे तेना गुण सहित हूँ भांगू रे प्राण थकी मुने वैष्णववाला बैठा बैठा त्याहूँ उभो उभो सांभळू रे जी बैठा बैठा त्याहूँ उभो उभो सांभळू ने उभा उभा गाए त्याहूँ नाचू रे एवा हरिजन थी क्षण नहीं अड़गू एवा हरिजन थी क्षण नहीं अड़गू बड़े नरसैयो पद साचू रे प्राण थकी मुने
वैष्णववाला प्राण थकी मुने वैष्णववाला रात दिवस रुदे भावुरे प्राण थकी मुने वैष्णववाला प्राण थकी मुने वैष्णववाला प्राण थकी मुने वैष्णववाला। આપણે કીર્તન ટીમનો ખૂબ આભાર માનીએ. અમારી લાજ રાખે છે, કારણ કે નહીં તો આપણે બીજો થોડો મારો, કારણ કે જો હું ગાઉં તો તમે બધાને ભાગી જવું પડે. હવે આ કીર્તન આપણે સાંભળ્યું, પ્રાણ થકી મુને વૈષ્ણવ. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આ કીર્તન કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ. સ્વામિનારાયણ ભગવાનના કોઈ પરમહંસે લખ્યું નથી. બરાબર? અત્યારના સંપ્રદાયમાં જેમ અક્ષરજીવન સ્વામી કોઈ મારા જેવા કોઈએ લખ્યું નથી. નરસિંહ મહેતાએ લખેલું છે. શું લખે છે? અમુક શબ્દો જરા ફરી યાદ કરીએ. લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે. કોણ લખે છે? નરસિંહ મહેતા. સંત બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો સાંભળું, અને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું. કોણ લખે છે? નરસિંહ મહેતા. હવે રણછોડ ભગતને વિરોધ થયો કે આવું તે કંઈ હોતું હશે. બહારના સમાજમાં, પહેલા હું સત્સંગી નહોતો ત્યારે બહારના સમાજમાં ભાગવત વગેરે પારાયણ સાંભળવા જતો. એમ એક જય બોલાવવામાં આવતી, સદગુરુ દેવ કી જય. તો મનમાં પ્રશ્ન થતો કે જેમ આપણે રાધાકૃષ્ણ દેવ જય બોલાવીએ, સીતારામ બોલાવીએ, ગુરુ કરીને કોણ દેવ હશે? એવો મનમાં પ્રશ્ન થતો. પછી સત્સંગ થયો ત્યારે ખબર પડી કે એ તો આ. હવે બહારના સમાજમાં તો કદાચ સેટ ના થાય કે ભાઈ સંત માણસ જેવા માણસ દેખાય એને આમ માની લેવાનું કે નરસિંહ મહેતા લખે કે 68 તીર્થ સંતના ચરણે માની લેવાનું. એ પ્રશ્ન થાય. એટલે થયું એવું કે રણછોડ ભગતે યોગી બાપાને કહ્યું કે આવા કીર્તન ગાઓ નહીં, કળિયુગમાં આવા સંત હોય નહીં. તો યોગી બાપા તો હસતા હસતા, એ તો એકદમ સાધુતાવાળા, કે હા નહીં ગાઓ કરીને માળા ફેરવા માંડ્યા. અને એ જ રાતે ચમત્કાર થયો, પરચો. सार्थक किन्हीं जपमाला तब अचरज निज नयन निहाला तेज प्रकाश उघड़त द्वारा धवल घेरु आवत उसकारा पौढ़त जहाँ शास्त्री जी महाराजा गाय गई तिन दर्शन काजा गुरुपद नावत मस्तक नीके योगी दोत्रय बार करीके फिर वापस गई गगन मंजारी धवल तेज छलकावन हारी 68 तीरथ एक धरावे भई प्रति भक्तन मुस्कारे जोगी को जग मिल कही सोई दर्शन कर कर आँख भिगोई दर्शन कर कर आँख भिगोई जाके पद तीरथ बसे
धन्य धन्य सोई संत को पाप पखारन યોગી મહારાજે તો કીર્તન ગાવાનું બંધ કર્યું, પરંતુ રાતના રણછોડ ભગત મંદિરના બાણા આગળ જ પાટ નાખીને સૂતેલા અને એણે જોયું, સ્વપ્ન નહીં, કારણ કે ઊંઘ ઓછી આવતી હતી એટલે ઊંઘ આવ્યા પહેલા જ જોયું કે એક દિવ્ય તેજ પ્રગટ થયું. એમાંથી એક સુંદર દેવતાઈ ગાય આવી. એ મંદિરમાં અંદર ગઈ. શાસ્ત્રી મહારાજ પોઢેલા એની આજુબાજુ 3 પ્રદક્ષિણા કરી અને 3 વખત મસ્તક નમાવી. પછી એ ગાય બહાર નીકળી, ફરી પાછો તેજનો ગોળો આવ્યો, એમાં એ અંદર સમાઈ ગઈ અને આખો ગોળો અદૃશ્ય થઈ ગયો. રણછોડ ભગતને પ્રતીતિ થઈ કે નરસિંહ મહેતા જે કીર્તન લખીને ગયા કે 68 તીરથ મારા સંતને ચરણે, એ વાત સાચી છે. રણછોડ ભગતને પ્રતીતિ થઈ અને પછી યોગી મહારાજ સુતેલા જગાડ્યા. પેલા ધોળે દિવસે ગાવા નહોતા દેતા, રાતના જગાડીને કે આ કીર્તન ફરીથી ગાઓ. તો હવે આપણે થોડો વિચાર કરીએ. મિસ્ટ્રી ઓફ મિરેકલ્સ. ચમત્કારો સાચા છે? સાચા છે તો કઈ રીતે સાચા છે? આપણે એને સાચા શા માટે માનવા જોઈએ? અને એની પાછળથી ખરેખર શું રહસ્ય પકડવું જોઈએ, એમાંથી શું સમજવું જોઈએ, એના પર થોડોક વિચાર કરીએ. હવે થોડીક જે વાત કરીશ કદાચ બધાને ન પણ સમજાય, બહુ લાંબુ તો નહીં કરું, પણ બને એટલું સરળ ભાષામાં હું પ્રયત્ન કરીશ. કવિ સુંદરમ થઈ ગયા. સ્વામિનારાયણના આશ્રિત નથી, સત્સંગી નથી, બહુ મોટા કવિ થઈ ગયા ગુજરાતી સાહિત્યના. સુંદર પંક્તિ લખી છે, દેખાતું નહીં તેથી નહીં, તે વાત ના સહી મારા ભાઈ, દેખાતું નહીં તેથી નહીં. કે નથી દેખાતું એટલે નહીં માનવાનું. હવે હું તમને થોડીક વાત કરું. ઇફ આઈ સે કે let us start from this hall, from this very place. Let us move ahead at the speed of light. પ્રકાશની ગતિએ સ્ટાર્ટ થઈએ અહીંથી. 8 મિનિટમાં તો સૂર્ય ઉપર પહોંચી જવાય. You go on and on and on. Can you imagine? Can you believe? Can you accept that after 84.78 billion years, you will come back to the same point. અહીંયા જાઓ. At the speed of light, after 84.78 billion years. આ તો બધી આઇન્સ્ટાઈનના લેવલની થિયરી છે. આપણે આ જોઈ નહીં શકીએ. કોઈ આ જોઈ શક્યું નથી, જોઈ શકવાનું નથી, કારણ કે આટલું કોઈનું આયુષ્ય નથી. પણ આ હકીકત છે. Let me tell you one more thing. Shortest distance between 2 points is not a straight line. અત્યાર સુધી તમે સ્કૂલમાં જ્યોમેટ્રી ભણ્યા એ ખોટું. આ નહીં મનાય, પણ માનવું પડશે. તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે કયું ખબર છે? ઇટ ઇઝ એન આર્ક ઓફ ધ સર્કલ. પણ આ સર્કલ કેટલું મોટું છે? ધ ડાયામીટર ઓફ ધ સર્કલ ઇઝ 27 બિલિયન લાઇટ યર્સ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આ છે, સ્ટ્રેટ લાઇન નથી. હવે આમાં માન્યામાં આવે છે. ચમત્કારોની વાત કરું છું ભાઈઓ. ત્રીજો ચમત્કાર જે હવે આપણે અનુભવીએ છીએ રોજે રોજ, ગ્રેવિટી. આ વસ્તુ છે, આને હું છોડી દઉં. આ ક્યાં શું થશે આનું? ગ્રેવિટી દેખાય આમાં કે આ ખેંચે કોક? પણ માનીએ છીએ ને, અનુભવીએ છીએ કે નહીં? ચમત્કારોની બાબતમાં હવે આપણે આવું કંઈક માનવું પડશે કે બને છે, સાચું છે, દેખાતું નહીં તેથી નહીં, એ વાત ના સહી, એ માનવું પડશે. હવે જો આપણે નરસિંહ મહેતા ઉપર જ આવીએ. નરસિંહ મહેતા હતા, ખૂબ ગરીબ હતા. હવે એનું
કુંવરબાઈનું મામેરું એની દીકરીનું કરવાનું હતું, પૈસા હતા નહીં, લોકો સામેવાળા પૈસા માંગતા હતા. શું કરે? તો કે દ્વારકામાં શામળશા શેઠ છે, એના ઉપર હું હુંડી લખી આપું છું. હવે આવું કાંઈ હતું જ નહીં. પેલા લોકો કાગળ લઈને નીકળ્યા, તે બહાર નીકળ્યા ત્યાં મોટું આમ આખું નગર વસી ગયેલું, અને મોટું આ કોણ? તો કે આ તો એક શામળશા શેઠનો આખો ઉતારો છે ને, એ નીકળ્યા છે. તો કે હુંડી લખી લાવો. તો જે લખેલું બધું આપ્યું. અરે એ તો પ્રેમાનંદ સ્વામીનું, અરે પ્રેમાનંદ સ્વામી નહીં, પ્રેમાનંદ જે થઈ ગયા એનું આખ્યાન વાંચવા જેવું છે, કુંવરબાઈનું મામેરું. એમાં એવું લખ્યું છે કે એમાં છે ને તે કાગળિયો ઉડી ના જાય એના માટે પથ્થરો મૂકજો. તે શામળશા શેઠે પથ્થરો પણ આપ્યો. આ સાહિત્ય વાંચવા જેવું જ બધું. હવે પછી પાછળથી બીજે દિવસો તપાસ કરવા ગયા તો કઈ મળે જ નહીં. આ વાત સાચી કે ખોટી? કોઈ કે ખોટી. નરસિંહ મહેતા સાચા કે ખોટા? નરસિંહ મહેતાએ તો લખ્યું, એ કઈ જૂઠા બોલા નહોતા. મીરાબાઈને ભગવાનને બધી વાત છોડો, એ સાચા બોલા હતા કે નહીં? ડીડ શી એવર લાઇડ? મીરાબાઈ કીર્તનમાં લખે છે કે ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે ગોવિંદના ગુણ ગાશું. એમાં શું લખે છે કે વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા, અમૃત અમે ગણી લેશું. ઝેરનો પ્યાલો મોકલેલો મીરાબાઈએ પીધો, એને અમૃત થઈ ગયું. મીરાબાઈ ખોટું બોલ્યા? ખોટું બોલ્યા? મીરાબાઈ સાચું બોલ્યા. ચમત્કારો સાચા. બરોબર? આ રાણાએ કરંડિયામાં સાપ મોકલેલો, મીરાબાઈએ કરંડિયો ખોલ્યો ત્યારે અંદર ફૂલનો હાર હતો. મીરાબાઈ ખોટું બોલ્યા છે? તો ચમત્કારો સાચા છે. અરે હું તો આ તો જૂના જમાનાની વાત કરું, હું મોડર્ન જમાના પર આવું. બને છે વસ્તુ સાચી માનવી પડે. સ્ટ્રેટ લાઈન સાચી નથી, કર્વ સાચો છે, પણ નથી દેખાતું ને. પ્રશ્ન આ છે. વાંધો નહીં. શિકાગો, આ અમારા યશવંતભાઈ બેઠા, શિકાગોના વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ હવે શોપ ચલાવતા હતા. તમે આવું નહીં કરતા? ફ્રાઈડેના શોપ બંધ કરીને નીકળ્યા, તે તાળાની અંદર ચાવી ભૂલી ગયેલા, તાળું લોક ઓપન, અને એરિયા એવો હતો કે તરત 5 મિનિટમાં લૂંટાઈ જાય. જ્યારે સોમવારે પાછા આવ્યા, ચાવી તો ત્યાં જ હતી, એને તો એકદમ ધ્રાસકો પડ્યો, અંદર કાંઈ જ ગયેલું નહીં. થોડી વારમાં ઘરાગો આવવાના શરૂ થયા. એ કે તમે કોઈ ગાર્ડ રાખ્યા છે? તો કે ના. તો કે there was one fellow wearing orange dress and dress was something odd. not tailored in America at least. પછી કે ના, આવું તો કઈ છે નહીં. પછી દુકાનમાં એક બાઈ આવ્યા, કે he was this, કે this was the guy. તો પ્રમુખ સ્વામીનો ફોટો હતો કે આ તમારી રક્ષા કરે છે. 2 દિવસ લગી લોકોએ જોયું છે, સત્સંગી નથી, એને કઈ મહિમા નથી, દિવ્ય ભાવ નથી, લોકોએ જોયું છે કે ગાર્ડની જેમ પ્રમુખ સ્વામી ત્યાં આટા મારે છે. આ ચમત્કાર સાચો કે ખોટો? વિષ્ણુભાઈ આજે હયાત છે, હમણાં હું ગયા વર્ષે મળીને આવ્યો છું. આ વાત સાચી કે ખોટી? અરે ભાઈઓ, હવે હું થોડી ફાઇનાન્શિયલ થોડી વાત કરીશ, એટલે નામ નહીં આપું, પણ મુંબઈના એક મિસ્ટર BM છે, BM. એણે પ્રમુખ સ્વામીને મળ્યા, પરિસ્થિતિ સાવ કંગાળ. એ કે મારે બહુ મોટી સેવા કરી છે અમૃત મહોત્સવમાં. સ્વામી કે એનું જે પેલું ઇલેક્ટ્રોનિક નાની શોપ ચલાવતા હતા એ ભાડે હતું ને ભાડાના પૈસા નહોતા. આ કે મારે બહુ મોટી સેવા કરવી છે. સ્વામી કે કામ કરો, કે તમારો ગલ્લો છે ને ખરીદી લો. અરે ભાડાના પૈસા નથી, તો ખરીદી લીધો. હવે એમાં એક ગ્રાહક આવ્યો એની પાસે ચેન્નાઈથી, અને એક લિસ્ટ મૂક્યું કે મારે આટલો સામાન લેવો છે. પેલા કે ભાઈ અમારી પાસે આટલો સામાન ને, અમે નાના માણસો છીએ. નહીં, આપકે પાસ से ही लेने का है. લાવો ત્યારે. પછી કે એડવાન્સ પૈસા આપવા પડશે, બધા પૈસા એડવાન્સ, ટોટલી. બહુ મોટો બિઝનેસ. આ લોકોની કેપેસિટી નહીં, પણ પછી તો માલ લાવ્યા અને વેચ્યો, અને એમાંથી જે આગળ વધ્યા રોકેટ સ્પીડે આગળ વધ્યા. મુંબઈના લેમિંગ્ટન રોડ ઉપર ડાઉનટાઉન બોમ્બે 2 માળનું ઇલેક્ટ્રોનિક્સની શોપ ઊભી કરી, આજે પણ ઊભી છે. આ બધું પૂરું થયું
પછી તો અમૃત મહોત્સવમાં એ લોકોએ બહુ મોટી સેવા કરી. પછી એના મનમાં થયું કે હવે તપાસ તો કરી, આ ભાઈ ફરી આવ્યા નથી, પણ એને મળીએ. તો ચેન્નાઈ ગયા, ત્યાં જો એનું વિઝિટિંગ કાર્ડ હતું તો એડ્રેસ પ્રમાણે શોધતા ગયા. તો એરિયામાં ગયા, એ રોડ હતો, રોડ ઉપર ગયા, પછી આ મળે જ નહીં કાંઈ. પછી એક જૂના જે ત્યાં રહેનારા હતા એને પૂછ્યું કે આ, તો કે જો ભાઈ રોડ ને આ બધું બરાબર, આ નામની કોઈ દુકાન નથી, આ નામનો કોઈ માણસ નથી. હું 1995 ની વાત કરું છું. ચમત્કાર સાચા કે ખોટા? અપ ટુ યુ. હવે એક વડોદરાની વાત કરું, એનું નામ છે મિસ્ટર JM. અમૃત મહોત્સવ વખતે લખણી ચાલતી હતી, એટલે એમને મળવા બોલાવ્યા. એમણે અત્યાર સુધીમાં માત્ર 10,000 રૂપિયાની સેવા કરેલી. પછી બધી વાત થઈ, પછી બાપા કે 25 કરજો. એટલે આ જરા ઉભા થતા થતા એમ બોલ્યા, સ્વામી 25,000 તો કરી નાખશું. ત્યાર પછી બીજા મારા જેવા બાજુ બેઠા, 25,000 ને 25 લાખની વાત છે. 10,000. હવે થયું એવું, એ લોકો વર્ષે 2 લાખનો બિઝનેસ કરતા હતા. તમામ બિઝનેસનો પ્રોફિટ 2 લાખનો કરતા. તમામ જો સેવામાં આપી દે તો 12.5 વર્ષ લાગે એમ હતા. બરાબર? હવે કે બાપુજી તમે આ શું કર્યું? બાપુજી કે તમે શ્રદ્ધા રાખો, બાપા આપશે. અને એ લોકો બેઠેલા વડોદરામાં, એમાં એક ભાઈ રિક્ષામાંથી ઉતર્યા અને કે હું રાજકોટથી આવું છું, મારું નામ છે હરેશભાઈ અને મારી ઘડિયાળની ફેક્ટરી છે, તો તમે જે થિનર બનાવો છો એ થિનર અમને આપો. તો કે હા. કેટલું જોઈએ છે? તો કે તમે કેટલું આપશો? તો અત્યાર સુધી એ લોકોએ 15 બેરલ સપ્લાય કરેલું, હાઈએસ્ટ ઓર્ડર એનો. આ કે એક ટ્રકથી શરૂઆત કરીએ, એક ટ્રકમાં આવે 60 બેરલ. હવે આ કે આટલું તો આપણે આપી નહીં શકીએ, અને આપણે એવું કરીએ, એને ના નથી પાડવી, પણ એટલો ઊંચો ભાવ મૂકીએ કે અહીંથી ઉઠીને ભાગી જ જાય. તો 9 રૂપિયા લીટર વેચતા હતા, 21 રૂપિયા લીટરનો ભાવ મૂક્યો. પેલો કે ઉભા રહો, હું પૈસા તો કે એડવાન્સ જોશે અમને. આટલો ઊંચો ભાવ, એડવાન્સ પૈસા. તો કે હું આવું. કલાકમાં પાછા આવ્યા અને 2 ડ્રાફ્ટ મૂક્યા ટેબલ ઉપર કે લો આ પૈસા. પહેલો ડ્રાફ્ટ તો પહેલી ટ્રકના પૈસા હતા. બીજો તો કે બીજી, પણ કે હજી તો એક ટીપું પહોંચ્યું નથી, આટલો ઊંચો ભાવ. અને આ તો કે તમે લો ને કે. અને પછી લોકોએ માલ સપ્લાય કર્યો. બજારમાં હાહાકાર મચી ગયો કે આ તો બહુ મોટા માણસો છે, ઓર્ડર ઉપર ઓર્ડર. 12.5 વર્ષના બદલે 3 વર્ષમાં બધી સેવા પૂરી. અમૃત મહોત્સવ ઉજવાઈ ગયો. પછી એ લોકો તપાસ કરવા ગયા રાજકોટ, અને સરનામું હતું, કાર્ડ હતું. તો ત્યાં સ્ટ્રીટ ઉપર જઈને ઉભા રહ્યા. એક્ઝેક્ટ નંબર આપેલો કે આ નંબર રોડ ઉપર. ત્યાં ઉભા રહ્યા. શું જુએ છે ભાઈઓ? પેલા જાગો, મોબાઈલમાંથી મોઢું બહાર કાઢો. ત્યાં જુએ છે તો એક કરિયાણાની દુકાન હતી, કરિયાણાની. પછી કે અહીંયા ઘડિયાળની ફેક્ટરી, તો કે કાંઈ મળે નહીં, આ અમે બેઠા છીએ ને. પછી કે હરેશભાઈ તો કે એવો કોઈ માણસ જ નથી. ચમત્કારો સાચા કે નહીં? આ કે નાખો. જુઓ ભાઈઓ, જો આ બધી વાત બની એ હકીકત છે, અને છે, કોઈ ના પાડી શકે એમ જ નથી. તો એ રીતે થોડા વર્ષો પહેલા ગણેશજીએ દૂધ પીધેલું એ વાત પણ સાચી. જો આ સાચું તો આ બી સાચું. સાચું કે નહીં? તો પછી શાસ્ત્રી મહારાજની આગળ આ ગાય દૈવી રૂપે આવી, એ પણ સાચું કે નહીં? તો પછી નરસિંહ મહેતા જે લખી ગયા કે નરસિંહ મહેતા 68 તીરથ મારા સંતને ચરણે, એ સાચું કે નહીં? જો અમુક વસ્તુ તમે નહીં મનાય ને, પણ માની લો તો આપણા ઘણા પ્રશ્નો સોલ્વ થાય છે. અગેન કમિંગ બેક ટુ ધ મેથેમેટિક્સ. વોટ ઇઝ ધ સ્ક્વેર રૂટ ઓફ -1? એનો કોઈ વેલ્યુ જ નથી, કારણ square root of 49 is 7, square root of 81 is 9, square root of 9 is 7. What is the square root of -1? એની કોઈ વેલ્યુ કોઈ અંદાજ કરી જ શકતું નથી. એટલે એને શું કહે છે? એને નામ આપી દીધું ઇમેજિનરી નંબર. અને એને શું કહે છે? આઈ, સ્મોલ આઈ. બરાબર? હવે આનું કોઈ અસ્તિત્વ જ નથી, પણ અસ્તિત્વ છે. આમ નથી ને આમ છે.
હવે એને સ્વીકારી લેવાથી ફાયદો શું થાય છે કે તમે કંઈક ફોર્મ્યુલા લખતા હો અને એમાં ઇફ યુ સ્ટમ્બલ અપોન ધ વેલ્યુ સ્ક્વેર રૂટ ઓફ -49, તો હવે આનું શું કરવું? માઇનસનું સ્ક્વેર રૂટ કાઢવું કેવી રીતે? તો પછી શું એનું સોલ્યુશન કાઢવું ખબર છે? સ્ક્વેર રૂટ ઓફ -49 ઇઝ ઇક્વલ ટુ 7 ટાઈમ્સ i. i નથી સમજાતું, 7 તો સમજાય છે ને? તો એવી રીતે આ ફોર્મ્યુલાનું સોલ્યુશન નીકળે કે ભાઈ દિવ્ય ભાવ એમ દેખાતો નથી, દેખાય છે મનુષ્ય જેવા. તો ચાલો આપણે એના બે ભાગ પાડી નાખો, મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવ. તો જેટલું દેખાય છે એટલું માની લઈએ, જે આ પ્રસંગો બન્યા માની લઈએ. અને પછી પેલું આઈ, તો કે હવે બધું દિવ્ય, બધું નજરમાં ના આવે, કાંઈ વાંધો નહીં. તો આવી રીતે આપણે સમજવું પડે. થોડું વધારે પ્રેક્ટિકલ વાત કરું. અત્યારે આપણે લોસ એન્જલિસમાં બેઠા છીએ, તો મેઇન જે ટાઈમ ઝોન કહેવાય GMT, ગ્રીનવિચ ટાઈમ ઝોન, એથી 8 કલાક દૂર છીએ, બરોબર? હજુ 4 કલાક વેસ્ટમાં જાઓ એટલે શું આવશે? ડેટ લાઈન, જ્યાંથી તારીખ બદલાઈ છે. આમ તો કશું બદલાતું નથી, આપણે કહીએ છીએ. હવે અત્યારે 4:15 વાગ્યા છે, બરોબર? તો આ ડેટ લાઈન ઉપર અત્યારે વાગ્યા હશે 12:15, બરોબર? આ ડેટ લાઈન ઉપર તમે ઊભા છો, ડેટ લાઈન ઉપર ઊભા છો. આપણું મોઢું સાઉથ તરફ ફેસિંગ છે, તો આપણા ડાબા હાથે શું હશે? વેસ્ટ. અને જમણા હાથે શું હશે? ઈસ્ટ, બરોબર? ડાબા હાથે કેટલા વાગ્યા હશે? 12:15. જમણા હાથે કેટલા વાગ્યા હશે? 12:15. પરંતુ ડાબા હાથે આજે કઈ તારીખ થઈ? 24 તારીખના 12:15 વાગ્યા હશે અને જમણા હાથે 25 તારીખના 12:15 વાગ્યા હશે. આ વાત સાચી કે ખોટી? આપણે શું કહીએ છીએ? 12:15. પરંતુ ફરક છે કે નહીં? તેમ છતાં માનીએ છીએ કે નહીં? તો બસ તમે આમ જ માની લો, દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ બે મેચ. કેમાં? આમાં. એટલે પછી 68 તીરથ બધું દિવ્ય છે. આમ કઈ નજરે દેખાતું નથી આ દૈવી તત્વ, પણ માણસ તરીકે આવે છે એમાં એ છે. આવી રીતે માનવું પડે. સેન્ટ ઓગસ્ટિન, જે 4th સદીમાં ક્રિશ્ચિયાનિટીના બહુ મોટા સંત થઈ ગયા, અદ્ભુત વાત કરી છે. સ્વામિનારાયણના સંપ્રદાયની વાત નથી કરતો. 4th સદીના સંત શું કહે છે? Faith is to believe what you do not see, and the reward for the faith is to see what you believe. ભાઈઓ, અત્યારે નથી મનાતું, તમે માનો. પ્રમુખ સ્વામી, મહંત સ્વામીમાં ભગવાન રહેલા છે, કદાચ નથી દેખાતા, પણ માનો. અને એનો રિવોર્ડ શું મળશે? એનામાં ભગવાન રહેલા છે, દેખાશે. આ બહારની દુનિયામાં લોકો માને છે, આપણને તો આ પ્રત્યક્ષ દર્શન થાય છે. એટલા માટે હવે દુનિયા એવી રીતે ચાલે છે કે ભાઈ દલીલો કરો, વિરોધ કરો, ના માનો, તોડી પાડો. એની સામે મહંત સ્વામી મહારાજ આપણને શું કહે છે? સત્સંગ દીક્ષા શ્લોક નંબર 223માં કે શ્રદ્ધામેવ તિરસ્કૃત્ય યાધ્યાત્મિકેષુ કેવલમ પુરસ્કરોતિ યસ્તર્કમ તત્સંગમ આચરેન નહીં. કે જે આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. કારણ કે આ બધા આવી આર્ગ્યુમેન્ટ કરીને આપણું મગજ ફેરવી કાઢશે. આજે આ ચમત્કારો જેવી, હું કહું ને જૂનવાણી ટાઈપની વાત આજે હું શા માટે કરું છું? એટલા માટે આપણા અંતરમાં પુષ્કળ પ્રતીતિ થવી જોઈએ કે આ વાત સાચી છે, ભગવાન રહેલા છે, ભગવાનના સંતમાં રહેલા છે, ભગવાનના મંદિરની મૂર્તિઓમાં રહેલા છે. આની જો પુષ્કળ પ્રતીતિ અંતરમાં હશે તો આપણે એનો સમાગમ કરવા આવવાનું મન થશે, તો મંદિરમાં આવવાનું મન થશે, તો મંદિરમાં દર્શન કરવાનું મન થશે અને આપણને દિવ્ય પ્રેરણા પણ મળશે. એટલા માટે આ વાત બરાબર સાચી રીતે માનવાની જરૂર છે. હેવિંગ સેડ ધીસ, હજી હું એક બીજી વાત કરું છું કે શ્રીજી મહારાજે પરચાને પ્રાધાન્ય આપ્યું જ નથી. શ્રીજી મહારાજ પોતે કહે છે કે પરચો ઈચ્છે
તેને પામર જાણવો. એટલે પરચા આપણે ઈચ્છવાના નહીં, એવી આશા રાખવાની નહીં, અને એનાથી અંજાઈ જવાનું નહીં. પરંતુ આ વાત એટલા માટે સ્વીકારવાની કારણ કે આપણને એમનામાં પ્રતીતિ આવે, આપણને એમનામાં દિવ્ય ભાવ આવે, એટલા માટે માનવાનું. સાચો પરચો શું છે એ વાત હું થોડી વાર પછી કરીશ. વચમાં હવે બીજી વાત કરું કે હવે આમાં પહેલો ભાગ એ હતો કે ભાઈ આપણે નથી દેખાતું તેમ છતાં માનવું એ આપણે માટે સારું છે, એનાથી આપણને ફાયદો છે, આપણા પ્રશ્નો હલ થાય છે. મેથેમેટિક્સના પ્રશ્નો આઈથી હલ થાય છે, એમ આપણા પ્રશ્નો માન્યતાથી હલ થશે. આ પહેલો ભાગ હતો. બીજો ભાગ એ છે કે આમાં વાત એવી આવી કે તીર્થો અને સંત એ બે વચ્ચેનું રિલેશન શું છે, એ વાત હવે આપણે કરીએ. ત્રીજો ભાગ એ આવશે કે એ સાચો પરચો કોને કહેવાય. તો હવે બીજા ભાગમાં જોઈએ કે તીર્થો અને સંત એ બે વચ્ચેનું રિલેશન શું છે. એક જ વાક્યમાં કહેવું હોય તો પહેલું વાક્ય અત્યારે હું આ કહું છું તે એ છે કે ચમત્કારો કરતા ચમત્કાર કરનારા મોટા છે. સમજાઈ ગયું? ચમત્કારો કરતા ચમત્કારો કરનારા મોટા છે. હવે જુઓ, અગેન સ્વામિનારાયણ ભગવાનનું એક પણ કોટેશન હું કહેવાનો નથી, કારણ કે કોઈને એમ લાગે કે આ તો તમે તમારી વાત કરો. નથી કરવી. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 84મો અધ્યાય 13મો શ્લોક શું કહે છે? યસ્યાત્મ બુદ્ધિ કોણેપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદેશુ બહુમો ઉજ્જદીધી. આખો શ્લોક છે. એમાં શું કહે છે કે જે પુરુષને એમ કે વાત પિત્ત અને કફરૂપ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે, સ્ત્રી પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે, ભૂમિના વિકારભૂત પ્રતિમામાં પૂજનીય દેવતા બુદ્ધિ છે, શ્રીમદ ભાગવત, અને જળમાં તીર્થ બુદ્ધિ છે, શ્રીમદ ભાગવત. એવી આત્મબુદ્ધિ જો એને ભગવાનના એકાંતિક ભક્તમાં ન થાય તો એને કેવો જાણવો? પશુઓમાં કનિષ્ઠ એવો ખર એટલે કે ગધેડો જાણવો. કોણ કહે છે? શ્રીમદ ભાગવત, સ્વામિનારાયણ ભગવાન નહીં. બરોબર? તો હવે માનો કે કથા ચાલતી હોય, લાખો માણસો બેઠા હોય, એની કેસેટો ઉતરતી હોય, એની ચેનલો ચાલતી હોય, પરંતુ શ્રીમદ ભાગવત કે આવી રીતની આત્મબુદ્ધિ જેનામાં ભગવાન રહેલા છે એવા સંતને વિશે ના આવે તો કેવો જાણવો? શબ્દ રિપીટ કરવો નથી. જુઓ, સંતો અને તીર્થ વચ્ચે શું રિલેશન છે એની હું વાત કરું છું. અગેન લેટ અસ કમ બેક ટુ શ્રીમદ ભાગવત. પહેલો સ્કંદ 13મો અધ્યાય 10મો શ્લોક. યુધિષ્ઠિર રાજા વિદુરજીને કહે છે, હવે શ્લોક હું નથી બોલતો, એમાં શું કહે છે? હે પ્રભુ, આપ જેવા ભગવાનના ભક્તો પોતે જ તીર્થરૂપ છે, અને આપ પોતાના અંતઃકરણમાં રહેલા ભગવાનના કારણે અપવિત્ર થયેલા તીર્થોને પણ પવિત્ર કરો છો. કોણ કીધું? શ્રીમદ ભાગવત. બરાબર? શ્રીમદ ભાગવત અગેન જડભરત રઘુગણ રાજાને કહે છે, 5મો સ્કંદ 12મો અધ્યાય 12મો શ્લોક. રઘુગણેન તપસા ન યાતિ. એનો અર્થ એ છે કે એ રઘુગણ મહાપુરુષોની ચરણને રજના અભિષેક વિના કેવળ તપ, યજ્ઞાદિ વૈદિક કર્મ, દાન, અતિથિ સેવા, ધર્માનુષ્ઠાન, વેદાધ્યન, જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસનાથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પણ ક્યારે થાય છે? મોટા પુરુષના ચરણની રજનો અભિષેક થાય ત્યારે થાય છે. પછી શ્રીમદ ભાગવતમાં ભગીરથ રાજા ગંગાજીને પ્રસન્ન કરીને પૃથ્વી ઉપર આવે છે અને કહે છે કે મારે શા માટે આવવાનું? તો કે ભાઈ જે પાપી મનુષ્ય હોય તમારામાં સ્નાન કરે તો પાપથી મુક્ત થાય. તો પાપ જાય ક્યાં? તો કે આવે તમારામાં. તો કે મારું શું? શ્રીમદ ભાગવત. સ્વામિનારાયણ ભગવાન નહીં, હા, શ્રીમદ ભાગવત. શું કહે છે કે ભગીરથ રાજા ગંગાજીને કહે છે
કે જેમણે લોક પરલોક ધન સંપત્તિ પત્ની પુત્રની કામનાઓનો ત્યાગ કરી દીધો છે, જેઓ સંસારથી ઉપશમ થઈને પોતે આત્મસ્વરૂપમાં સ્થિર છે, શાંત છે, જેઓ બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા પરોપકારી સજ્જનો છે, તેઓ પોતાના ચરણ સ્પર્શથી તમારા પાપને નષ્ટ કરી દેશે. સમજાયું? તીર્થ અને સંત વચ્ચેનું રિલેશન સમજાયું? શ્રીમદ ભાગવતની જ હું વાત કરું છું, હજી તો એનાથી બહાર વાત કરતો નથી. તો હવે આપણે સમજવું પડે. પ્રેક્ટિકલ આવીએ, આજના જમાના ઉપર આવીએ. હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ USA? મને નામ આપશો, બરોબર? હવે આ વર્ષે ઇલેક્શન થશે. શક્ય છે કે રિપીટ થશે, શક્ય છે કે રિપીટ ન પણ થાય, બંને શક્યતાઓ છે. તો આવતા વર્ષે એ હોય અથવા તો બીજો હોય, તો નામ બદલાઈ જશે, માણસ બદલાઈ જશે, પ્રકૃતિ બદલાઈ જશે, બધું બદલાઈ જશે, પણ તેમ છતાં હુ વિલ બી? હી વિલ બી ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. એ બદલાશે? એ નહીં બદલાય. બરાબર ને? તો એનો અર્થ શું થાય છે કે એકચ્યુઅલી એ માણસ નથી. એ કોણ છે? એ યુએસએનું પ્રતિનિધિત્વ કરે છે. હી ઇઝ ઇન ફેક્ટ યુએસએ. એટલે કે એક માણસ તરીકે જોવું હોય તો એ છે. અરે, અમે ડેનવર કોલોરાડોમાં હતા 2012ની સાલમાં કોઠારી બાપા સાથે. તો ત્યાં એ લોકોએ એવું ગોઠવેલું કે સ્ટેટ તરફથી સન્માન કરવું. ગવર્નર સાહેબ આવવાના હતા પણ કંઈક ના આવી શક્યા, એના માણસો આવ્યા. એ લોકોએ શું કર્યું કે એક માસ્ટ લાવ્યા, એના ઉપર અમેરિકાનો ફ્લેગ લટકાવ્યો, પેલો સ્ટેન્ડ ઉપર માસ્ટ આખું વ્યવસ્થિત હતું. પછી કંઈક નેશનલ એન્થેમ ગાયું. પછી એ પ્રોક્લેમેશન એટલે કે સર્ટિફિકેટ આપવાનું હતું, એ પેલા માસ્ટને અડાડ્યું આમ પ્રસાદીનું, પછી કોઠારી બાપાને આપ્યું. એ લોકોએ કર્યું શું? એ સમજાયું કે અમે અમેરિકાના પ્રેસિડેન્ટ, હવે એના વતી અહીંના ગવર્નર, હવે એ પણ નથી આવ્યા, તો એના વતી આ જે માસ્ટ, આ જે ફ્લેગ જે ઉભેલો છે, તો એને અડાડીને, એટલે કે એ ગવર્નર તમને આપે છે. હવે આ શું હતું? રાષ્ટ્રધ્વજ. એ શેનો બનેલો? કપડાનો. પણ અત્યારે શું રિપ્રેઝેન્ટ કરતો હતો? અમેરિકાની ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરતો હતો. એક વ્યક્તિ અમેરિકાની ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરી શકે? એક ફ્લેગ કાપડનું બનેલો એક પીસ અમેરિકાને રિપ્રેઝેન્ટ કરી શકે? તો આવા સંત ભગવાનને રિપ્રેઝેન્ટ ના કરી શકે? એટલા માટે હવે નરસિંહ મહેતાને કહે કે અમને હજી થોડુંક વધારે સમજાવો. जैन गैर हरिजन हरि जस गाय, ते तो नित्य गंगा माना. जैन गैर हरिजन हरि जस गाय, ते तो नित्य गंगा माना. 68 तीरथ गुरु ने आंगणे, 68 तीरथ गुरु ने आंगणे, दूर गए शो थाय, दूर गए शो थाय, ते तो नित्य गंगा माना. घेर घेर हरिजन हरि जस गाय, ते तो नित्य गंगा माना. ते तो नित्य गंगा माना. ते तो नित्य गंगा माना.
ગંગાજીમાં સ્નાન કરવાનો લાભ તો કેટલાને મળે, જેના કિનારે રહેતા હોય એને મળે. આપણા જેવાને તો હવે ગુજરાતમાં રહેતા હોય તોય ઓછો મળે, અને અહીંયા રહેનારાને તો બહુ ઓછો મળે. નરસિંહ મહેતા કહે છે રોજે રોજ તમને મળી શકે, તે તો નિત્ય ગંગામાં નાય. હવે આપણને થાય કે કદાચ નરસિંહ મહેતા જ્યારે હતા તો એ પોતે એવા સંત હતા, તો એના સમાગમમાં છે એને લાભ મળ્યો છે. આજે શું? ભારત સાધુ સમાજના અધ્યક્ષ હતા રામ સ્વરૂપ શાસ્ત્રીજી. એમનો આશ્રમ પણ ગંગા કિનારે જ, આપણે જે નીલકંઠવાણી ફિલ્મમાં જોઈએ છે ને, કે જેમાં હરિદ્વારમાં નીલકંઠવાણીને આમ લઈ જાય છે, બરોબર એ જ જગ્યા એમનો આશ્રમ આજે છે. ભારત સાધુ સમાજના પ્રમુખ સ્વામી તો માત્ર એક મેમ્બર, કોઈ હોદ્દેદાર નહીં, કાંઈ નહીં. એ પ્રમુખ સ્વામીને માટે રામ સ્વરૂપ શાસ્ત્રીએ કહ્યું, હમણાં આપણે પંક્તિ સાંભળી એ મુજબ કહ્યું કે લોગ કહેતે હૈ કે ગંગા નદી હરિદ્વાર में बहती है. ગંગા નદીના કિનારે જેનો આશ્રમ છે એ કહે છે, लोग कहते हैं कि गंगा नदी हरिद्वार में बहती है, लेकिन मैं कहता हूं कि सच्ची गंगा तो प्रमुख स्वामी महाराज के चरणों में बहती है. હજી નરસિંહ મહેતાથી સંતોષ ના થયો હોય તો હવે મીરાબાઈને કહે તમે કંઈક સમજાવો. हरि हरि वसे हरि ना जन्मा, हरि हरि वसे हरि ना जन्मा. हरि તમે શું કરશો જૈવનમાં, શું કરશો જૈવનમાં. હરે હરિ વસે હરિ ના જન્મા, હરે હરિ વસે હરિ ના જન્મા. ભેગ ધરીને તમે સિદ્ધ ભટકો છો, ભેગ ધરીને તમે સિદ્ધ ભટકો છો. પ્રભુ નથી બન કે અરણ્યમાં, પ્રભુ નથી બન કે અરણ્યમાં. કાશી જાઓ ગંગાજી નાવો, કાશી જાવો ગંગાજી નાવો. પ્રભુ નથી પાણી કે પવનમાં, પ્રભુ નથી પાણી કે પવનમાં. હરે હરિ વસે હરિ ના જન્મા, હરે હરિ વસે હરિ ના જન્મા. જોગ કરાનો ભલે જગન કરાવો, જોગ કરાનો ભલે જગન કરાવો. પ્રભુ નથી હોમ હવનમાં, પ્રભુ નથી હોમ હવનમાં. બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર, બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર. હરિ બસે હરિ ના જન્મા, હરિ બસે હરિ ના જન્મા. હરે હરિ વસે હરિ ના જન્મા, હરે હરિ વસે હરિ ના જન્મા. હરે હરિ વસે હરિ ના જન્મા. કેટલી અદ્ભુત વાત કરી. આ શબ્દો આપણા નથી,
સ્વામિનારાયણ ભગવાનના નથી, સ્વામિનારાયણ ભગવાનના કોઈ પરમહંસના નથી. આ શબ્દો મીરાબાઈના છે. એ શું બતાવે છે કે તીર્થો અને સંત એ વચ્ચે શું રિલેશન છે બતાવે છે. ઘણી બધી વાત આમાં કહી દીધી. તો હવે આપણે પાર્ટ 3 ઉપર આગળ વધીએ કે એવા તીર્થ, જંગમ તીર્થ એટલે કે સંત આપણને પ્રાપ્તિ થઈ. તો હવે જે પેલા ચમત્કારો ને એ બધી આપણે વાત જે વિચારતા હતા એ પણ સાચી છે. આ સંતમાં એવું સામર્થ્ય છે અને એનાથી આપણને ફાયદો થાય છે. હવે ખરેખર ફાયદો શું થાય છે હવે આ પાર્ટ 3 માં આપણે જોઈએ. આપણે માનો કે રોબિન્સવિલ જવું છે. ઘણા રસ્તા છે. એક એવા સ્પોન્સર તૈયાર થયા છે કે તમારે જે રસ્તે જવું હોય બધો ખર્ચો હું આપીશ. તો પ્લેનમાં જવું હોય તો પ્લેનની ટિકિટ આપીશ, બાય કાર જવું હોય તો કાર પણ રેન્ટલ કરી આપીશ અને એનો રસ્તાનો ખર્ચો ને વચમાં ઉતારો કરવો પડે મોટેલ બધો ખર્ચો આપીશ. બાઇક પર જવું હોય તો બાઇક ને બધું એ પણ હું આપીશ. સાયકલ પર જવું હોય તો એ પણ આપીશ અને ચાલતા જવું હોય તો એ પણ આપીશ. સ્પોન્સર તૈયાર છે. એની વે યુ વોન્ટ ટુ ગો, સ્પોન્સર ઇઝ રેડી. હવે આપણે જલ્દી જવું છે તો કંઈક ચાલતી હોય તો આપણે શું કરશું? એની પાસે શું માગશું? પ્લેનની ટિકિટ માગશું, કંઈ બીજું? જલ્દી જવું છે, ખર્ચાનો પ્રશ્ન સાઈડનો છે. તો હવે ભાઈઓ, શ્રીમદ ભાગવત બહુ ફેવરિટ છે અને શાસ્ત્રો પુરાણોનો રાજા છે એટલે એમાંથી કંઈ વાત કરીએ અનચેલેન્જેબલ વાત છે, ચેલેન્જ કરાય જ નહીં, મોઢું બંધ. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 48મો અધ્યાય અને 31મો શ્લોક. ન યમયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનત્ય ઋકાલે ન દર્શનાદેવ સાધવ. એ શું કહે છે કે તીર્થો કેવળ જળમય નથી, દેવો કેવળ માટી અને પથ્થરની મૂર્તિઓ નથી, પરંતુ તેઓ લાંબા સમયે જનને પવિત્ર કરે છે અને સત્પુરુષ તો દર્શન માત્રથી પવિત્ર કરે છે. ભાઈઓ, રોબિન્સવિલ જવું છે, સ્પોન્સર તૈયાર છે, પ્લેનમાં જવું જોઈએ કે ચાલતા જવું જોઈએ? તો આમાં કે છે કે તાત્કાલિક પવિત્ર કરે છે. આ વસ્તુ વિચાર કરવી જોઈએ કે નહીં? અને પાછું જો ફોર્ચ્યુનેટલી શોધવા નથી જવાના, આ બેઠા અહીંયા. કેટલી સરસ વાત છે. આ વિચાર તો કરો, પ્રાપ્તિનો વિચાર કરો, આમાં આનંદથી કૂદકા મારવાનું મન થાય, એટલી અદભુત વાત છે. અને જો આ વાત ખોટી નથી, સત્યાનંદ સ્વામીની વાત છે, ઘણી લાંબી વાત છે, હું જરા ટૂંકમાં જ કહી દઉં કે એ પોતે એમની જ્યારે 56 વર્ષની ઉંમર હતી, એ કંઈ આપણા સંત નહોતા, એ તો બહારના સંત હતા. એ વખતે કહે છે કે 20 વર્ષથી એમણે સંસારનો ત્યાગ કરી દીધેલો. 70 થી 80 વાર ડોંગરે મહારાજનું ભાગવત વાંચ્યું અને 5 વખત અખંડાનંદજીનું ભાગવત વાંચ્યું. દિવસના રોજ 1,00,000 જપ એ એક મંત્રનો કર્યો એમણે. 108 વાર વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરે અને લગભગ 12 વર્ષ તો ગંગાના કિનારે ગંગોત્રીમાં જ રહ્યા. અને હવે પત્ર લખે છે પ્રમુખ સ્વામીને કે અમારો મોક્ષ થશે કે નહીં મને ચિંતા છે, તો મારે શું કરવું? આ બે પુસ્તકમાં આ પ્રસંગ આવ્યો છે, અક્ષરના હસ્તાક્ષર અને પ્રમુખ સ્વામીનું જીવન ચરિત્ર. પછી મુંબઈમાં સ્વામીને મળે છે. સ્વામી કહે છે કે તમે આટલું બધું કર્યું, તમારો મોક્ષ જરૂર થશે, પણ કે હું ધ્યાન કરું મારું મન ચોંટતું નથી. સ્વામી એને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ આપી કે તમે અલગ ધ્યાન કરતા હતા, હવે અહીંયા આમાં તમે ચિત્ત ચોંટાડીને ધ્યાન કરજો અને તમારો મોક્ષની બાબતમાં કંઈ વાંધો નથી. તો ભાઈઓ, હવે આમાં વાત કરી કે ભાઈ 20 વર્ષે રોબિન્સવિલ પહોંચવું કે આજે પહોંચવું, તો રસ્તો હવે તમારા હાથની વાત છે. આ ભાગવત કહીને ગયા છે કે તાત્કાલિક કરે છે, દર્શનાદેવ સાધવ. અને આ વસ્તુ તમને ના મનાતી હોય તો હવે તમે જુઓ, પરચાની વાત કરતા હતા ને, મારા એક ખાસ મિત્ર પારસી ઝરીર ખારીવાલા મુંબઈમાં, અત્યારે તબિયતના હિસાબે જરા ઓછા આવે છે, અદ્ભુત વાક્ય લખ્યું છે એણે. એ કહે છે પ્રમુખ સ્વામી ડઝન્ટ વર્ક મિરેકલ્સ, બટ ઇન હિઝ પ્રેઝન્સ you will find one worked with your life.
શું લખ્યું છે? પ્રમુખ સ્વામી doesn't work miracles, but in his presence you will find one worked with your life. આ પરચાની વાત છે. સાચો પરચો આને કહેવાય. અને એ પરચો કેવો છે? શિકાગોના અમિતભાઈ, એણે નક્કી કર્યું કે પ્રમુખ સ્વામીની આંખમાં આંખ મળે ને તો વ્યસનને બધું માણસ મૂકી દેતા હોય. એ વ્યસની હતા. એ કે હું એવું કરું ને કે પ્રમુખ સ્વામીની પાસે જઉં તોય મારા વ્યસન ના છોડાવી શકે. આઈડિયા કરી. તો એ રોજ આવે, અને લગભગ 2004ની આ વાત છે. રોજ આવે તો કેવું આમ દૂર દૂર રહે. હવે છેલ્લો દિવસ આવી ગયો કે જો આપણે સક્સેસ ગયા ને, સ્વામીએ મને બોલાવે ને મારા વ્યસન એવા ને રહે છે. બહાર હું હવેથી એવી વાત કરીશ કે પ્રમુખ સ્વામી વ્યસન છોડાવી શકતા નથી. આ તો દર્શનાદેવ સાધવ, આને ક્યાં ખબર પડે છે? આમાં હલવાઈ જશે. છેલ્લે નહીં કરવાની. અને છેલ્લે દિવસે આવ્યા, આમ દૂર જ ઉભેલા. હવે સ્વામી નીકળતા હતા બધાને આમ એકદમ છેલ્લે પાછળ ઉભેલા, ત્યાં પેનિટ્રેટ કરીને ત્યાં દ્રષ્ટિ પહોંચાડી. હવે આ તો આમ નીચું જોઈને બેઠેલા. એના મનમાં થયું સ્વામી નીકળી ગયા કે નહીં, તો એણે ઊંચું જોયું. હવે અંદરથી એકચ્યુઅલી શું થાય ખબર? સ્વામી જેને પ્રેરણા કરે તું ઊંચું જો. આંખમાં આંખ મળી, વિકેટ આઉટ. અત્યારે સારામાં સારા સત્સંગી છે. હમણાં ગયા વર્ષે હું મળીને આવ્યો. દર્શનાદેવ સાધવ ભાઈઓ. અમિતભાઈ પેરિસના, અમિતભાઈ ભાવસાર, અઠંગ જેને કહે ને દુરાચારી. શહેરમાં કંઈક તોફાન થાય ને તો પોલીસ આને પકડી જાય કે આ જ હશે અંદર. આવો માણસ. હવે એના કંઈક સગા સત્સંગી હતા, અને એ બહુ આગ્રહ કર્યો તો એકવાર આવ્યા. એને કંઈ રસ નહોતો, કાંઈ પડી નહોતી. હવે એમાં સ્વામી આમ નીકળતા હતા, તેના સગા હતા, એના હાથમાં મોજડી હતી કે લે તું સ્વામીને મોજડી પહેરાવ. હવે આર્ગ્યુમેન્ટ કરવાનો કંઈ ટાઈમ જ ના રહ્યો. સ્વામી આવતા હતા તો પેલા નીચે બેસી ગયા. સ્વામી આમ પગમાં મોજડી પહેરે, સપોર્ટ લેવો પડે, તો પેલા નીચે બેઠેલા ને એના માથા પર હાથ મૂકીને સ્વામીએ સપોર્ટ લીધો. જેવો આમ સ્પર્શ થયો. આજે સારામાં સારા કાર્યકર છે આપણા પેરિસમાં, જે મંદિર થવાનું એના મુખ્ય કાર્યકર છે. આદર્શ સત્સંગી છે. દર્શનાદેવ સાધવ. પ્રમુખ સ્વામી નહીં, પ્રમુખ સ્વામીની મૂર્તિ કેવું કામ કરે. ટોરોન્ટો પાસે કેમ્બ્રિજમાં આપણે હરિભક્ત, એનો દીકરો બિરજુ હોય તો કુસંગના લાઈને ચડી ગયેલો. ડ્રગ્સ લે. કેટલી ડ્રગ્સ લે? પર ડે $100. હવે આટલું બધું ડ્રગ લેતો હોય, કેવું માણસની કન્ડિશન હોય? એની બધી ફિલિંગ્સ મરી ગયેલી. એને માત્ર એક જ ફિલિંગ બાકી રહેલી કે ગુસ્સો કરવો અને પોતાની જાતને મારવું અને સુસાઇડ કરવાનો પ્રયત્ન. આટલું જ બાકી રહેલું. સંપૂર્ણ માણસ ખતમ થઈ ગયેલો ઇન્ટરનલી. એક વખત એ ટોરોન્ટો મંદિરમાં ગયો. ટોરોન્ટોમાં પ્રમુખ સ્વામી મહારાજની માર્બલની મૂર્તિ છે. પ્રમુખ સ્વામી પોતે નહીં, મૂર્તિના એણે એકવાર દર્શન કર્યા. દર્શનાદેવ સાધવ, પોતે નહીં તો મૂર્તિ. દર્શન કરજો બરાબર ભાવથી, નથી એમને બેસાડ્યા ઉપર. એક દર્શન, તમામ વ્યસનો ગયા. અને પછી તો પેલા રિહેબિલિટેશન સેન્ટરમાં જાય ને તો એ લોકો પેલા અમુક ટાઈમ વ્યસન છોડે તો નાના નાના મેડલ આપે. તો એમ કરતા કરતા ઢગલો થઈ ગયો. આ ઢગલો ટોરોન્ટો મંદિરમાં તો મેં જોયેલો છે. દર્શનાદેવ સાધવ. અરે એમ કરતા કરતા માણસ ક્યાં સુધી પહોંચે? સુરતમાં એક યુવક હતો, આપણા છાત્રાલયમાં રહેતો હતો, અને એ તો કુસંગી હતો, અને સ્વામી વિશે ખરાબ બોલે, સંસ્થા વિશે ખરાબ બોલે એવો હતો, પણ છાત્રાલયમાં રહેતો તો ખાવા પીવાનું સારું મળે. હવે બાપા આવ્યા ત્યાં પ્રમુખ સ્વામી, અને બધા વિદ્યાર્થીને લાઈન બંધ બેસાડેલા. ફરજિયાત બેસવું પડે, કારણ આ તો નિયમ. એમાંય બેઠેલો, અને જરાય રસ નહીં. સ્વામી વોકિંગ કરે. વોકિંગ કરતા કરતા એકદમ જ એના ઉપર દ્રષ્ટિ કરી. આમ સાંભળજો, વિરોધ કરનારો માણસ. એક નજર પડી દર્શનાદેવ સાધવ. એને થયું કે મારે તો મારી જિંદગી આને અર્પણ કરી દેવી. સાધુ થઈ ગયા. એનું નામ છે જ્ઞાન નયન સ્વામી. અત્યારે સંસ્થામાં જે આપણે સમજ્યા ઉજવાય એની કોમેન્ટ્રીને બધું આપતા હોય છે, એમાં છે ક્યાંથી ક્યાં પહોંચે. દર્શનાદેવ સાધવ. એવો જ બીજો કેસ છે અમારા અપૂર્વ મુનિ સ્વામી. અટલાદરા છાત્રાલયમાં હતા, અને આ રીતે જ એમના ઉપર પણ દ્રષ્ટિ કરેલી, અને અત્યારે જુઓ સારામાં સારા વક્તા છે સંસ્થાના. તો આજે આ વસ્તુ વિચારવા જેવી છે કે પહેલી તો આપણે
દિવ્ય ભાવ એ માનવો કે ચમત્કારો જો બનતા હોય તો અહીંયા બને છે, એટલે એનામાં આપણને પ્રતીતિ આવે એટલા માટે આપણે એમને માની લેવાના. પહેલું. બીજે નંબરે કે આપણે જ્યાં કરીએ છીએ એકદમ પરફેક્ટ કરીએ છીએ, કારણ કે ચાલતા જવામાં જેટલો ટાઈમ લાગે એની બદલે આપણને આ પ્લેનમાં બેસાડીને લઈ જાય છે. દર્શનાદેવ સાધવ. એટલે આપણે આ વાત સમજવાની છે. અત્યારે બહુ જ સુભગ સંયોગ છે કે ચંદ્ર ઉપર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છાપ અંકિત થઈ રહી છે ત્યારે આપણે આપણા હૃદય ઉપર છાપ અંકિત કરી લઈએ કે ભાઈ આપણને જે મળ્યા છે તે રહે છે માયા પાર. આવા બીજા કોઈને મળ્યા નથી, મળશે નહીં. દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા અહીં. તો એવી પ્રાપ્તિ આપણને થઈ છે. આપણે ખૂબ એમાં સારામાં સારી રીતે પ્રતીતિ લાવીએ, ખૂબ સારો સમાગમ કરીએ અને આપણો મોક્ષ કરી લઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.